આજે આપણે બનાવીશું ચિકનવાળી દાળ। તેના માટે ગેસ ચાલુ કરીશું, તેની ઉપર તપેલી રાખીશું, તેમાં 1 કપ તેલ નાખીશું અને ડુંગળી નાખીશું, પછી ગરમ મસાલો નાખીશું, પછી કડી પત્તા નાખીશું, 2 તેજપત્તા નાખીશું, લીલા મરચાં નાખીશું કટિંગ કરીને અને એને સારી રીતે મિક્સ કરી લેશું। સારી રીતે ડુંગળીને બધું તળાઈ જાય પછી આપણે એમાં ચિકન નાખી લેશું। ચિકન નાખી પછી આદુ લસણની પેસ્ટ નાખી લેશું 2 ચમચી। આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી હળદર નાખી લેશું 1 ચમચી। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી લેશું। મીઠું નખાઈ જાય એટલે પછી સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરીને ઢાંકીને ચિકનને પાકવા માટે મૂકી દેશું 5 મિનિટ। પછી એમાં આપણે દાળ મસાલો નાખીશું। દાળનો મસાલો નાખી પછી લાલ મરચું નાખીશું। મરચું નાખી પછી સારી રીતે મિક્સ કરી લેશું। પછી એમાં ટમેટાં નાખી લેશું। ટમેટાં નાખીને સારી રીતે મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે ચિકન સારી રીતે પાકવા દેશું। પછી બાફેલી દાળ જે છે એ નાખી લેશું। બાફેલી દાળ નાખીને દાળ ઉકળે ત્યાં સુધી રહેવા દેશું। જરૂરથી ટ્રાય કરજો અમારી ચિકનવાળી દાળ।